ગુડ મોર્નિંગ મિત્રો. તો ભાઈ જો આજે સુખનો સૂરજ ઉગી ગયો છે માં ચામુંડાના ધામ ચોટીલામાં, અને ભાઈ જો સામે છે ચામુંડા માતાજીનો ડુંગરો. તો હાલો બ્લોગમાં બધા બનાવી રહ્યો, આપણે તમને બધાને આગળ કરાવી માં ચામુંડાના દર્શન. તો ભાઈ જો માતાજીના મેન ગેટ સુધી પહોંચી ગયા છે. જો ભાઈ અત્યારમાં ટ્રાફિક જો ગળદી કેટલી બધી. હાલો ડુંગરો ચડવાની શરૂઆત કરી દેવી ભાઈ. બ્લોગમાં બધા અમને બનાવી રહેજો, આપણે હમણાં આગળ કરાવી માતાજીના દર્શન. જો ભાઈ નીચે થી એટલા પગથિયા ચડીને આવ્યા ને ભાઈ, જે હવે સામેના પગથિયા ચડવા ને ઈતે જે અઘરું કામ છે. તો ભાઈ જો આ પગથિયા ચડવામાં જેટલી ભીં પડે ને એવી ભીં ક્યાંય ના પડે. ફાઇનલ તો ભાઈ ડુંગરો ચડી ગયા છે અને જો પરસેવાના નાઈન થઈ ગયા રેપ જે ફાવો ભીં પડી ગઈ હકીકત. અને જો આ લોકેશન બતાવી આવું મસ્ત મજાનું. તો હાલો ભાઈ હવે જશું આપણે મંદિરની અંદર માતાજીના દર્શન કરવા. તો જો આવી ગયા છે મંદિરની અંદર ને ભાઈ અહીંયા હારે નહીં બોલાય, કેમ કે પબ્લિક નો અવાજ એટલો છે. જો તો સામે છે માતાજીનો મઠ, અને જો ભાઈ પબ્લિક ની ભીડ કેટલી. આનું કારણ છે રવિવાર, કેમ કે આજ માતાજીનો રવિવાર છે. હાલો માતાજીના દર્શન થઈ ગયા તો કમેન્ટમાં લખી નાખજો બધા જય ચામુંડામાં. અને જો બહારની સાઈડ દર્શન કરવા આવ્યા તો ત્યાં પણ પબ્લિક ની ભીડ હમાતી નથી. હાલો તો આ માતાજીના સિંહના દર્શન કરી લઈએ ને ચાંદલો કરી લઈએ ને. જો ભાઈ આ બેલ આપણે 3-4 વર્ષ પહેલા આવ્યા જઈએ તો આ બેલ નહોતો, પણ આ બેલને જોઈને મને એક જ વિચાર આવ્યો કે આ બેલને વગાડતા કઈ રીતે હશે. તો જો મસ્ત રીતે દર્શન થઈ ગયા ને પછી આપણે વધેરી નાખ્યું શ્રીફળ અને અગરબત્તી કરી નાખી. તો ભાઈ માતાજીના દર્શન થઈ ગયા છે ને હવે આવી ગઈ સીધો આ માં લખેલું હોય ને ત્યાં દર્શન કરવા અને ફોટા પડવા. તો હવે જવાનું છે આપણે ગુપ્તેશ્વર મહાદેવ તથા સ્વયંભૂ માતાજી પ્રકટ થયેલા છે એ સ્થાનના દર્શન કરવા. તો જો આ સ્થાને બેઠેલા છે આપણા મહાદેવ ગુપ્તેશ્વર મહાદેવ. અને જો આ એ સ્થાન છે જે સ્થાને માતાજી સ્વયંભૂ પ્રકટ થઈ. અને તમે ચોટીલા આવેલા તો આ સ્થાને આવેલા કે નહીં કમેન્ટમાં જરૂર કહેજો. અને ત્યાંથી આગળ જઈએ તો જો અહીંયા બેઠા છે સંતોષી માતા. અને ન્યાજ બાજુમાં બેઠા છે 7 બેનો ખોડિયાર માતા એક સાથે. તો હાલો મસ્ત રીતે દર્શન કરી લ્યો અને કમેન્ટમાં લખી નાખજો બધા જય ખોડિયારમાં. હાલો ત્યારે બધી જગ્યાએ મસ્ત રીતે દર્શન થઈ ગયા છે ને હવે નીકળી જઈશું ગુફાની બહાર. તો મસ્ત રીતે દર્શન કરીને આવી ગયા છે બહાર ને હવે જવાનું છે આપણે પાછું ડુંગરાની નીચે. હાલો તે ચપ્પલ ને એવું બધું પહેરી લીધું ને હવે જો આપણે નીચે જવાનું છે, પણ આ વિહાનભાઈ કઈક વિચારમાં પડી ગયા લાગે. તો હાલો ડુંગરો ઉતરવાની શરૂઆત કરી દીધી છે અને ફટાફટ ઉતરી જાય ડુંગરો. પણ રસ્તામાં આપણે જોવાનું છે રૂપિયા વાળું ઝાડ, કેમ કે ઘણા લોકોનો વિડીયોમાં મેં પણ જોયેલું છે, એટલે મારે પણ જોવું ને તમને બધાને પણ બતાવવું પડે ને. તો ભાઈ જો ફાઇનલી આપણે ડુંગરો ઉતરતા ઉતરતા ગોતી લીધું છે સિક્કા વાળું ઝાડવું. જોવો જો આમાં આ ઝાડવું સિક્કા વાળું, આખા ઝાડવામાં જો સિક્કા સિક્કા. તો ભાઈ ચોટીલા આવો ને તો જરૂર એકવાર આવજો. પગથિયા થોડા ઘણા ઉતરો ને ઉતરતી વખતે એટલે તરત આવશે ડાબી સાઈડ. તો જો આપણે તો ગોત્યું પણ આપણી લીધા ઘણા માણસોને ખબર પડી ગઈ એટલે એ પણ બધા જોવા ઉભા રહી ગયા. અને જો છે ને આખા ઝાડવામાં સિક્કા સિક્કા. જો અત્યારે મારા મેડમજી લાગી ગયા છે અમારા નામનો સિક્કો ખૂતાડવા. અને જો આ સિક્કો બતાવી છે એટલા માટે કે તમે બધા આવો તો જોઈ શકો ને કે આકાશભાઈના નામનો સિક્કો છે. તો ભાઈ અત્યાર સુધી બધાના વિડીયોમાં જોયું હતું અને બધાને મોઢા સાંભળ્યું હતું, પણ અત્યારે આપણે રૂબરૂ પણ જોઈ લીધું. તો ભાઈ તમે પણ આવો તો જરૂર વિઝિટ કરજો. અને હાલો હવે પાછા આપણે શરૂ કરી દઈશું ડુંગરો ઉતરવાનું. અને જો ડુંગરો ચડતી વખતે તો મસ્ત મજાની હવા હતી, પણ અત્યારે ઉતરતી વખતે સુરજ દાદા તાપ વરસાવા મળ્યા છે. તો હાલો આજના વ્લોગને આપણે કરી નાખશું હવે અહીંયા પૂરો. અને જો વ્લોગ જોવાની મજા આવી તો લાઈક શેર કરતા જજો.